શીખવામાં ટેન્સનું ટેન્શન કરીએ દૂર. ટેન્સ ફેમિલીમાં નંબર 1 ઉપર છે સાદો વર્તમાન કાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે સાદો વર્તમાન કાળ આપણે શીખવા માટે 4 ભાગમાં વહેંચી નાખીએ. ભાગ પહેલો હકાર વાક્ય, ભાગ બીજો નકાર વાક્ય, ભાગ ત્રીજો યસનો પ્રશ્નાર્થ વાક્ય અને ભાગ 4માં WH પ્રશ્નાર્થ વાક્ય. જોડાયેલા રહેજો. દરેક ભાગની હું વિગતે ચર્ચા કરીશ અને તમારા માઇન્ડમાં ઉતરે એ રીતે સમજાવીશ. ભાગ પહેલો આપણે શરૂઆત કરીએ તો ભાગ પહેલામાં હકાર વાક્ય જોવા જઈએ એ પહેલાં તમને યાદ હોવી જોઈએ વાક્ય રચના જે લાસ્ટ વિડીયોમાં મેં તમને આપી જ છે. છતાં જોઈ લો. કર્તા, ક્રિયાપદ અને કર્મ. કર્તા તરીકે 2 ગ્રુપ, ક્રિયાપદ તરીકે 2 ગ્રુપ અને કર્મ તરીકે 2 ગ્રુપ આપ્યા જ છે. હવે કર્તા તરીકેના 2 ગ્રુપમાં જુઓ. ફર્સ્ટ ગ્રુપમાં આઈ, વી, યુ અને દે આ 4 સર્વનામ છે. સેકન્ડ ગ્રુપમાં હી, સી, ઇટ આ 3 સર્વનામ છે અને ચોથું છે નામ. તો આ વિડીયોથી આપણે પહેલાં ગ્રુપ 1ની શરૂઆત કરીશું, પછી ગ્રુપ 2ની શરૂઆત કરીશું. એટલે કર્તાની કામગીરી અહીંયા આટલી ક્લિયર. હવે ક્રિયાપદ ઉપર આવો. ક્રિયાપદમાં જુઓ. ક્રિયાપદ શીખતા પહેલાં તમને ખબર હોવી જોઈએ વાક્યના પ્રકાર શું છે. તો વાક્યના પ્રકાર મુજબ જુઓ તો કોઈ પણ ભાષામાં વાક્ય હું અત્યારે 3 પ્રકારમાં વહેંચી નાખું છું. પહેલું વાક્ય ક્રિયા વગરનું વાક્ય, બીજું વાક્ય ક્રિયાવાળું વાક્ય અને ત્રીજું વાક્ય માલિકી ભાવવાળું વાક્ય. સમજવાનું સહેલું કરવા માટે, સમજવાનું એકદમ રમત જેવું કરવા માટે, ઇઝી કરવા માટે વાક્યનો પ્રકાર તમને ઓળખતા આવડવો જોઈએ. તમને ખુદને ખબર હોવી જોઈએ કે આ વાક્ય ક્રિયા વગરનું કેમ બને, આ વાક્ય ક્રિયાવાળું શા માટે કહેવાય અને માલિકી ભાવવાળા વાક્યમાં શું ખાસ હોય. તો ચાલો સાદો વર્તમાનકાળ શીખીએ છીએ ને આપણે. તો સાદા વર્તમાનકાળમાં ક્રિયા વગરના વાક્યમાં ટુ બીમાંથી અમર, અકબર, એન્થની એટલે કે એમ, ઇઝ અને આર. એમ, ઇઝ અને આર જ આપણે શીખવા માટે લઈશું. ક્રિયાવાળા વાક્યમાં અહીંયા ઘણી બધી ક્રિયાઓની તમને વિઝિટ મુલાકાત કરવાની રહેશે. એટલે અત્યારે 2 આપ્યા છે. ટુ પ્લે, ટુ ગો ઘણા બધા આવે જેની વિગતે ચર્ચા આગળ કરીશ. માલિકી ભાવવાળા વાક્યની ઓળખ ટુ હેવથી થાય અને ટુ હેવ માટે આપણી પાસે 2 જ છે, હેવ અને હેઝ. હેવ અને હેઝ. માહિતી તમને કેવી લાગે છે અવશ્ય જણાવજો. જો તમને ક્લિયર થતું હોય તો કર્મમાં ટેન્શન ન લેજો, કારણ કે કર્મ છે એ વાક્યના પ્રકાર મુજબ. ક્રિયા વગર હોય તો એના મુજબ, ક્રિયાવાળું હોય એ મુજબ કે માલિકી ભાવવાળું હોય એ મુજબ મુકાય છે. એટલે કર્મનું ટેન્શન નથી. વાક્યના પ્રકાર મુજબ આવે કે ક્રિયાપદ મુજબ આવે. શું તમને આ માહિતી ઉપયોગી લાગી? જો માહિતી ઉપયોગી લાગી હોય અને તમારે વાક્ય રચનામાં હકાર વાક્યને કર્તા, ક્રિયાપદ અને કર્મ સાથે આ 3 પ્રકારના વાક્યમાં સમજવું હોય તો આ વિડીયોને વધુમાં વધુ જોજો અને યોગ્ય લાગે તો શેર કરજો. જલ્દીથી હું તમારી સાથે ક્રિયા વગરના વાક્યમાં, ક્રિયાવાળા વાક્યમાં અને માલિકી ભાવવાળા વાક્યમાં મળું છું. આઈ હોપ યુ અન્ડરસ્ટુડ. થેન્ક યુ. હેવ અ નાઇસ ટાઈમ. જય હિન્દ.